આજે અમારા પ્રથમ દિવસે 32 જેટલા ફોર્મ વિવિધ ઉમેદવાર જે નામાંકન કરવા માંગતા હોય એવા વ્યક્તિઓએ 32 જેટલા ફોર્મ અમારી કચેરીએથી મેળવ્યા છે. એ આગામી સમયમાં અમારી સામે એ રજૂ થશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આપ જાણો છો એમ ઉમેદવારો જે ચૂંટણી ખર્ચ કરતા હોય છે એનું પણ મોનિટરિંગ ખાસ થતું હોય છે અને એના અનુસંધાને અત્યારે કલેક્ટર કચેરી ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા માટેના મોનિટરિંગનો પણ એક સેલ બનાવવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ અમારા 5 જેટલા જે ઇલેક્ટ્રોનિક ટીવી વગેરે છે એના માધ્યમથી અમે જુદી જુદી જે ઇલેક્ટ્રોનિક મીડિયા ચેનલ છે, માધ્યમ છે, એનું મોનિટરિંગ કરતા હોય છે અને આ સમગ્ર જે વિડીયો હોય છે એના બેકઅપ માટેની પણ અમે વ્યવસ્થા રાખી હોય છે. આજ તો આ સેલ છે એ જે ચૂંટણી આચારસંહિતા સંબંધિત કોઈ ભંગ થતો હોય અથવા કોઈ પેઇડ ન્યૂઝ જેવી બાબત જણાતી હોય તો એ તાત્કાલિક અમારું એમાં ધ્યાન દોરે છે અને જે ઉમેદવારો આગામી સમયમાં એમાં ઉમેદવારી પત્ર ભરશે, ફાઇનલ થશે, તો એના સંબંધિત કોઈ આવી બાબત જણાય એમાં ચૂંટણીના જે નિયમ હોય એ પ્રમાણે આગામી સમયમાં એના પગલાં પણ લેવામાં આવતા હોય છે.